સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગેસ સિલિન્ડરને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે। જે રીતે ગેસ સિલિન્ડરને લઈને અછત વર્તાઈ રહી છે અને લોકોની લાઈનો લાગી છે ગેસ એજન્સી બહાર, ત્યારે ગુજરાતમાં ગેસ સિલિન્ડરની કોઈ અછત ન હોવાની વાત સીએમએ કરી છે। ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે લોકોએ ગભરાવું ન જોઈએ। હાલ ગુજરાતમાં એવી કોઈ અછત નથી વર્તાઈ રહી ગેસની। રાજ્ય સરકાર તમામને ગેસ આપવા ગંભીર હોવાની વાત પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવી છે। ગેસ સિલિન્ડરને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હાલ ગુજરાતમાં કોઈ પણ રીતે ગેસની અછત નથી વર્તાઈ રહી। ખોટું પેનિક ન થવું અને લોકોએ ગભરાવાની જરૂર નથી। તો હાલમાં આ મુદ્દે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં આ સમસ્યાને લઈને ચર્ચા પણ કરવામાં આવી છે। રાજ્યમાં ગેસની સ્થિતિને લઈને બેઠક બોલાવી અને તે મુદ્દે ચર્ચા કરવામાં આવી। ત્યારબાદ તેમનું નિવેદન સામે આવ્યું કે ગુજરાતમાં ગેસને લઈને કોઈ અછત નથી, લોકોએ ગભરાવાની જરૂર નથી। બેઠકમાં અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। પુરવઠા મંત્રી અને મુખ્ય સચિવ પણ બેઠકમાં હાજર રહ્યા હતા।